બનાસકાંઠા બાબર અન્નપૂર્ણા ધામ દ્વારા અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થશે। બાબર નગરમાં ઘરે ઘરે મીઠાઈ વેચાશે। કેટલાક કારણોને લઈ ભગવાન રામને તેમના જન્મ સ્થળથી દૂર કરવામાં આવ્યા હતા અને વિવાદ ઉભો કરી સનાતનીઓને રામ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિને અવરોધમાં આવી હતી, જેને લઈ કેટલાય બલિદાન પણ આપવા પડ્યા હતા। અંતે સનાતનની જીત થતા અયોધ્યા ખાતે વિવાદિત ઢાંચો દૂર કરી લગભગ 500 વર્ષ બાદ ભગવાન રામ નિજ ગૃહે બિરાજમાન થનાર હોય સમગ્ર ભારતમાં તથા અન્ય સ્થળે વસતા સનાતનીઓને પોતાના ઈષ્ટ ભગવાન સાક્ષાત સ્વરૂપે પધારનાર હોય તેવી લાગણી પ્રભાવિત થવા પામી છે। ત્યારે ભાવનગર પણ આનંદમાં અતિ ઉત્સાહભર્યો આનંદ મનાવી રહ્યો છે। નગરના યુવાનો સમગ્ર નગરમાં રામધૂમની નગર યાત્રા કરી રહ્યા છે। રઘુવંશી લોહાણા મહાજન દ્વારા સુંદર કાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું। અક્ષત અને આમંત્રણ પત્રિકા વિતરણ કર્યું। સોની રામધૂન મંડળ દ્વારા રામધૂન ત્યારે બાબર ખાતે સુપ્રસિદ્ધ અન્નપૂર્ણા ભોજનાલય અને આરોગ્યધામ પણ હર્ષ ખુશીનો સંદેશ પાઠવતા અંદાજિત નગર વિસ્તારના 7,000 ગૃહસ્થાનોએ અંદાજે ₹7 લાખના ખર્ચે મીઠાઈ અને ફરસાણનો પ્રસાદ પહોંચાડી ભગવાન રામની પ્રતિષ્ઠાનો લાભ આપશે। આમ બાબરનગર સહિત ભગવાન રામની પધરામણીનો આનંદ હર કોઈના મુખ પર જોવા મળી રહ્યો છે। આ કામ ચાલી રહ્યું, શાનું ચાલી રહ્યું છે? જય સિયારામ। આ કામ આપણા શ્રી રઘુવંશી સમાજના રઘુવંશી રામચંદ્ર ભગવાન જે 500 વર્ષ બાદ નિજ મંદિર પરત પધારી રહેલ છે, તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22/1/2024ને સોમવાર થઈ રહેલ છે। તેની અઢળક ખુશીમાં ભાભર નગરના દરેક સમાજના દરેક ઘરે 250 ગ્રામ મગદળ અને 200 ગ્રામ સેવના પેકેટનું વિતરણ કરી દરેક ભાભર નગરજનોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં મોં મીઠું કરાવવાની આ તૈયારી ચાલી રહેલી છે। આ કાર્ય સહયોગીઓના સહયોગથી થઈ રહેલ છે। આશરે અંદાજિત 7,000 પેકેટ મગજના કરવામાં આવેલ છે અને 7,000 પેકેટ સેવના તૈયાર કરવામાં આવેલ છે અને જે 22 તારીખે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ વિતરણ કરી અને 10 વાગે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 12 વાગે થાય તે સમય સુધી દરેક ભાભર નગરજનો મું મીઠું કરે તેવી અન્નપૂર્ણા પરિવાર તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે, સહયોગીઓના સહયોગ દ્વારા। અંદાજે કેટલો ખર્ચ છે? 7 લાખ રૂપિયા ઉપરનો ખર્ચ છે। એક પેકેટ મગદળ અને સેવના પેકેટના આશરે 100 રૂપિયા જેવો ખર્ચો થાય છે, 100 થી 102 રૂપિયાનો, એટલે 7 લાખ રૂપિયાનો આ ખર્ચ કરી રહેલ છીએ અમે। રિપોર્ટર રમેશભાઈ સોની, બાબર બ્યુરો ચીફ, બનાસકાંઠા।